બધાનું ફેવરેટ કદાચ પ્રોબેબિલિટી. આમાં તમને એક્ઝામમાં છે ને 2 માર્કનો સવાલ નહીં મળે આમાંથી. તો જે 2 માર્કના સવાલ હોય ને મેં આઈએમપીમાં નહીં આપું. અને આમાંથી તમને 1 માર્કનો છે, 3 માર્કનો અને 4 માર્કનો. 4 માર્કના બી 2 સવાલ છે. આ એકદમ પાસ થવા માટે બહુ સારી વસ્તુ છે. 4 માર્ક્સના 2 સવાલ છે. તો મેં તમને 1, 3, 4 બધા સારું જ આઈએમપી મેં તમને કહી દેમ. એક્ઝામ્પલ 2, એક્ઝામ્પલ 1 મેં 2 માર્ક્સ હોત તો આપશે, નહીં તો નહીં આપું. હમણાં તો નહીં મળે. હમણાં એક્ઝામ્પલ 2 છે, પછી એક્ઝામ્પલ 8, 7 બી છે પણ 2 માર્ક્સ સારું વધારે ઠીક લાગે એ રહ્યો મને. તો એક્ઝામ્પલ 8 કરો ને 7 જોઈ મૂકવાનું. 7 બી આઈએમપી હતો પહેલા એક ટાઈમ પર. અને પછી એક્ઝામ્પલ 12 ને એક્ઝામ્પલ 13. એક્ઝામ્પલ 13 4 માર્ક્સ સારું મને વધારે આઈએમપી લાગે. એક્ઝામ્પલ 12 2 માર્ક્સ જેવો છે પણ 3 માર્ક્સમાં બી આવી જાય. 3 માર્ક્સમાં આવી શકે એવા સવાલ છે ને 2 માર્કના સવાલ 3 માર્કમાં આવી શકે એવા સવાલ મેં તમને કેમ. એક્ઝામ્પલ 12, એક્ઝામ્પલ 7, પછી એક્ઝામ્પલ 4 ના બી એટલા ચાન્સ નહીં મળે પણ ઠીક છે. અને 14.1 એનું પહેલું ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે બધી કરી મૂકવાની. પછી ક્વેશ્ચન 4 એમસીક્યુ, ક્વેશ્ચન 5 બી એમસીક્યુમાં જ આવે. અને 3 કે 4 માર્ક્સમાં કયા આવે એ મેં તમને કેમ. ક્વેશ્ચન 9, 12 આવી રહ્યો મોસ્ટ ટાઈમ બી 2 વાર અંડરલાઈન 3 વાર અંડરલાઈન કરું. અને 13 બી મોસ્ટ ટાઈમ બી. 14માં લખેલું છે બધા કાર્ડવાળું. ભાઈ કાર્ડવાળા સવાલ એવા હોય ને દર વર્ષે કાર્ડવાળા સવાલ એક્ઝામમાં આવે જ. અને એમાં છે ને સેમ ટેક્સ્ટ બુકના નહીં આવે. તમને બધા કયા વસ્તુ કોને શું કહેવાય, કોને ગલ્લોરાની બાદશાહ ઇંગ્લિશમાં મીડિયમમાં ઇંગ્લિશમાં ખબર હોવી જોઈએ. જેક, ક્વીન અને કિંગ, કયા કાર્ડને શું કહેવાય બધા કોન્સેપ્ટ ક્લિયર રાખજો. ટેક્સ્ટ બુકના બહારથી આવો સવાલ આવવાના ચાન્સ વધારે છે. અને પછી 18 નંબર અને 21 ઠીક છે 2 માર્ક્સ જેવો છે પણ 3માં બી આવી જાય. બધા કરતા વધારે એમપી કયા છે ખબર આમાંથી? 12, 13, 14 અને 18 આ એકદમ મોસ્ટ આઈએમપી છે. અને બીજું સ્ટાન્ડર્ડ મેથ્સમાં લીપ યર વાળો સવાલ આઈએમપી કહેવાય. તો બેઝિક વાળા એ બી ઠીક છે કરી મૂકવાનો. પછી આ ચેપ્ટરમાંથી 4 માર્કના 2 સવાલ છે ને. અને બીજું ચેપ્ટર 13માં બી 4 માર્કના 2 સવાલ છે. તો આમાં છે ને તમારે એક વસ્તુ ધ્યાન રાખવાનું, જો 2 સવાલ હોય ને તો એક સવાલ ટેક્સ્ટ બુકનો અને એક સવાલ બહારથી. આવું આવવાના ચાન્સ બહુ વધારે છે. 4 માર્ક્સના આમાંથી પ્રોબેબિલિટીના 2 સવાલ છે એમાં બી. સ્ટેટિસ્ટિક્સના બી 4 માર્કના 2 સવાલ છે એમાં બી. બીજું